તો અમદાવાદના બોપલ ગામમાં વરસાદને કારણે ભારે સમસ્યા સર્જાઈ। બોપલ ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। બોપલ કેળવણી મંડળ શાળા પરિસરમાં પાણી ફરી વળ્યા। દરેક સોસાયટી, શેરી અને મહોલ્લામાં પાણી ભરાયા છે। ત્યારે વરસાદી પાણીને કારણે બોપલ ગામ જનજીવન ખોરવાઈ ગયું। અમદાવાદના બોપલ વિસ્તારમાં બોપલ ગામમાં અનેક સોસાયટીઓમાં, ઘરોમાં, શહેરી મહોલ્લામાં પાણી ઘૂસ્યા છે, ત્યારે શાળાઓ પણ બાકાત નથી। આપ જોઈ રહ્યા છો કે આ બોપલ કેળવણી મંડળ સંચાલિત શાળા છે અને આ આખી શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે। હવે એ કહેવું મુશ્કેલ છે કે આ વરસાદી પાણી ક્યારે ઓસરશે। જો કે હાલ તો શાળામાં રજા આપવામાં આવી છે, જેના કારણે કોઈ વિદ્યાર્થી હાલ શાળામાં જોવા નથી મળી રહ્યા। પણ આ શાળાની પરિસ્થિતિ તમે જુઓ, અહીંયા એક પણ એવું સોસાયટી બાકી નથી કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોય, રસ્તાઓ પર પાણી હોય। તો શાળાઓમાં પણ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ। બોપલ ગામ, બોપલ વિસ્તારમાં આવેલ આ અલગ અલગ મહોલ્લા અને શેરીઓમાં તો પાણી છે, સાથે સાથે આખી શાળામાં તમે જુઓ તો આ શાળા પરિસરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। એટલે દરેક જગ્યાએ વરસાદી આફત બોપલ ગામમાં જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। અહીંના સ્થાનિક લોકો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીને જાણીએ કે કેટલા સમયથી આ આખી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ને એમને કયા પ્રકારની સમસ્યા છે। ભાઈ, મને એ કહો કે કેટલા દિવસથી આ સમસ્યા છે, લોકો કેવી રીતે રહી રહ્યા છે અને આ શાળામાં પણ વરસાદી પાણી છે, કેટલો સમય જઈ શકે આ પાણી ઓસરતા? આ કેટલો 2 દિવસ તો છે જવા માટે, 3 દિવસથી આવું નવું જ છે। વરસાદ 24 કલાક ચાલુ છે। 2 નંબર શૌચાલય જવું હોય તો બી તકલીફ પડે, ગામમાં જમવાનું હોય તો બી તકલીફ પડે। દૂધ કે રીતના લઈએ કે શાકભાજી કે રીતના લઈએ કે ખબર નહીં। આટલું પાણી છે અંદર ગામની અંદર હતી ને બાજુ સોસાયટી અંદર હતી, બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી। લોકો પરેશાન છે। સૌથી મોટો સવાલ એ છે કે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ કેવી રીતે લાવી, અથવા તો જીવન જરૂરિયાત માટે રોજિંદા જીવનમાં એટલે કે કામ ધંધે એમને કેવી રીતે જવું, બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયેલું હાલ અહીંના સ્થાનિક લોકો માટે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।